આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। કચ્છમાં અષાઢ માસ અડધો વીતવા છતાં સંતોષકારક વરસાદ ન વરસતા ગંભીર જળ સંકટ ઊભું થયું છે। સમગ્ર રાજ્યમાં ઝોન વાઇઝ સૌથી ઓછો માત્ર 19% વરસાદ કચ્છમાં નોંધાયો છે। જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 અને નાની સિંચાઈ યોજનાના 170 મળી કુલ 190 ડેમ આવેલા છે। વર્તમાન સ્થિતિએ આ મધ્યમ અને નાની સિંચાઈના 65% ડેમ તળિયા ઝાટક છે। માત્ર 35% ડેમમાં જ પાણી બચ્યું છે, જેના કારણે એક જ મહિનામાં સરેરાશ જળસંગ્રહ 32%થી ઘટી 25% પર પહોંચી ગયો છે। મધ્યમ સિંચાઈના કાયલા, સાનદ્રો, રુદ્રમાતા અને ડોણ ડેમ સાવ ખાલીખમ થઈ ગયા છે, જ્યારે નાની સિંચાઈના ડેમોમાં માત્ર 12% જળ સંગ્રહ રહ્યો છે। ફક્ત રાપર અને ભચાઉ તાલુકામાં સારા વરસાદથી જળાશયોમાં પાણી આવ્યું છે, જ્યારે બાકીના 8 તાલુકાઓની સ્થિતિ ચિંતાજનક છે। ભુજ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સતત વધી રહેલા વીજ વ્યાપ અને સમસ્યાઓને ધ્યાને લઈને ભુજના સહયોગનગર 4 રસ્તા પાસે નવું ભુજ રૂરલ 2 સબ ડિવિઝન ટૂંક સમયમાં કાર્યરત થશે। આ નવા સબ ડિવિઝનમાં ભુજ સિટી 1 રૂરલ અને દેસલપર સબ ડિવિઝન હેઠળના કોડકી, સુખપર, મિર્જાપર સહિતના કુલ 18 ગામો અને વિસ્તારોને જોડવામાં આવ્યા છે। વીજ સમસ્યાઓના ઝડપી ઉકેલ સાથે બિલ ભરવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે। હાલ વહીવટી અને સ્ટાફની નિયુક્તિની કામગીરી પ્રગતિમાં છે। ધારાસભ્ય કેશુભાઈ પટેલના વિશેષ પ્રયાસોથી આ નવું ડિવિઝન મંજૂર કરવામાં આવ્યું છે। મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે અંદાજિત 5 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ રમતગમત પ્રેમીઓને મળશે। આ પ્રોજેક્ટમાં વિશાળ ક્રિકેટ મેદાન, ખેલાડીઓ માટે પેવેલિયન, દર્શક ગેલેરી, જીમખાનું, બોક્સ ક્રિકેટ અને આરોગ્યલક્ષી વોકવે જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। વહીવટીતંત્ર દ્વારા આ પ્રોજેક્ટની કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ નવું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ આગામી સમયમાં મુન્દ્રાવાસીઓ માટે રમતગમત અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપયોગી સાબિત થશે। કચ્છભરમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ મહિમાને વર્ણવતા વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે। ભુજના સંસ્કારનગર સ્થિત રામકૃષ્ણ મઠ ખાતે મંગલ આરતી, વૈદિક સ્ત્રોત પાઠ, પૂજા હવન અને પ્રવચન જેવા વિશેષ આયોજનો યોજાયા છે। માંડવીના નાના રતડિયા ખાતે મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગિરિજીની ઉપસ્થિતિમાં સમાધિ પૂજન અને મહાપ્રસાદનું આયોજન થયું છે। આ ઉપરાંત ભુજના કૈલાસ ગુફા, કબીર મંદિર, અંજારના સચ્ચિદાનંદ મંદિર, ત્રિમંદિર, નખત્રાણાના નિષ્કલંકી નારાયણ તીર્થધામ, આદિપુર રામકૃષ્ણ મઠ તેમજ નાદરા બિલેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ સ્થળોએ ગુરુપૂજન, સત્સંગ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બન્યું છે। રાજ્ય સરકાર દ્વારા ₹2 પ્રતિ કિલોના ભાવે ઘાસ વિતરણની મંજૂરી અપાતા જિલ્લામાં ઘાસ વિતરણની કામગીરી શરૂ થઈ છે। પશુપાલકોની સગવડ માટે ઘાસ ડેપોની સંખ્યા 29 થી વધારીને 38 ગામોમાં કરાઈ છે। તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં કુલ 2,87,660 કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે। વન વિભાગ પાસે હજુ પણ 24,79,125 કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે। જિલ્લામાં અત્યાર સુધી 7,375 પશુપાલકોને ઘાસ કાર્ડ ઇસ્યુ કરાયા છે, જેનો સીધો લાભ 34,897 પશુઓને મળ્યો છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં 20 લાખ રૂપિયાનો માતબર સહયોગ આપવામાં આવ્યો છે। સશસ્ત્ર સેનાના જવાનો અને તેમના પરિવારજનોની કલ્યાણકારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ અનુદાન કરાયું છે। આ ભંડોળનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેન લિંબાચિયાએ ડીપીએ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। કચ્છમાં વરસાદના વિરામ વચ્ચે છેલ્લા 2 દિવસથી ધૂપછાંવનો માહોલ જિલ્લામાં છવાયેલો જોવા મળી રહ્યો છે। વરસાદના વિરામ સાથે મહત્તમ પારો ઉચકાતા ઉકળાટ વધ્યો છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે આજે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આવતીકાલથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। 31 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, તેમજ 1 ઓગસ્ટના રોજ ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 31 અને 1 ઓગસ્ટે અતિભારે વરસાદ થવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, જેની અસર હેઠળ કચ્છમાં પણ સારા વરસાદ થવાની આશા ઊભી થઈ છે। રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55.22% વરસાદ નોંધાયો છે, તો હાલ 20 બંધ હાઈ એલર્ટ પર છે। જ્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની 17 અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની 33 ટુકડી તૈનાત છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।